અમદાવાદના બાવળામાં સાઉન્ડ સિસ્ટમ વગાડવાના ઝઘડામાં હત્યા કરી દેવામાં આવી। શ્યામ કોમ્પ્લેક્સ પાસેની આસોપાલવ સોસાયટીમાં હત્યાની ઘટના ઘટી। ભાડુઆત મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડી રહ્યા હતા। પાડોશીએ મકાન માલિકને ભાડુઆતની ફરિયાદ કરી હતી। ઝઘડો વકરતા વાત ઝપાઝપી સુધી પણ પહોંચી ગઈ। સુરેશ ઠક્કરે મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણને છરીના ઘા ઝીંક્યા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રદીપસિંહને બોપલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। દદન વોરા हमारी સાથે જોડાઈ ગયા છે। આખી ઘટના કઈ રીતે બની હતી? આવેલી એઆર સોસાયટી પાસેનો આ બનાવ છે, જ્યાં રાત્રિના લગભગ 10:15 વાગ્યાના અરસામાં શ્યામ કોમ્પ્લેક્સ આસોપાલવ સોસાયટીની સામે રહેતા સુરેશભાઈ ઠક્કરને રવિન્દ્ર કુમાર જે ભાડુઆત છે બાજુમાં પ્રદીપસિંહનો, તેની સાથે ઝઘડો થતા પ્રદીપસિંહ બંને વચ્ચે સમાધાન કરવા ત્યાં પહોંચ્યા હતા, પરંતુ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સુરેશે પ્રદીપસિંહને છરીના ઘા મારતા તેમને બોપલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં તેમને મૃત જાહેર કર્યા હતા। મૃત્યુની જાણ બાવળા પોલીસને થતા બાવળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને ડિટેન કરી બાવળા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી અને મરણ જનારના મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી વાલી વારસને સોંપવામાં આવ્યો। આભાર તમામ વિગતો માટે।